નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા એરપોર્ટ બહાર આજે ખાનગી ટેક્સી ડ્રાઈવરોએ પોતાની વિવિધ માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું। ડ્રાઈવરોએ આક્ષેપ કર્યો કે એરપોર્ટ તંત્ર દ્વારા તેમના માટે કોઈ સત્તાવાર પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે તેમને રસ્તા પર વાહનો ઊભા રાખવાની ફરજ પડે છે, જેનાથી ટ્રાફિક જામ અને અકસ્માતનો ખતરો પણ વધી રહ્યો છે। ટેક્સી ડ્રાઈવરોએ જણાવ્યું હતું કે એરપોર્ટ પર આવતા મુસાફરોને લેવા મૂકવામાં પણ તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। તેમણે એરપોર્ટ તંત્ર પાસે ખાનગી ટેક્સી માટે અલગ પાર્કિંગ ઝોન ફાળવવા તેમજ યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ કરી હતી। હાલ આ મુદ્દે એરપોર્ટ તંત્ર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી। અહીંયા વડોદરા શહેર એરપોર્ટ પર સૌથી પહેલા તો અમારો મેઇન પ્રશ્ન છે ટેક્સી પાર્કિંગનો, કે જે ગાડીઓ અમારી બધી બહાર ઊભી રહે છે, બરાબર, જેના કારણે જે ટ્રાફિક પોલીસ છે અમારા ઈ મેમો ઇસ્યુ કરી દે છે। અંદર આ લોકો પાર્કિંગ આપતા નથી, જ્યારે અંદર આટલી મોટી પ્રીમાઇસીસ અવેલેબલ છે છતાં પણ એ લોકો પાર્કિંગ આપતા નથી। ઇન્ડિયાના તમે કોઈ પણ એરપોર્ટ પર જાઓ ત્યાં ટેક્સી ગાડીઓનું 1000 થી 2000 ગાડીઓનું પાર્કિંગ છે, બરાબર છે। વડોદરાની અંદર આ લોકો એવું કહે છે કે અમે તમને 14 જ ગાડીઓનું પાર્કિંગ આપીએ, તો ભાઈ આપણે ગામડામાં થોડા રહીએ છીએ કે તમે અમને 14 ગાડીઓનું પાર્કિંગ આપશો? એ લોકો કોઈ જાતનો લેટર બતાવવા તૈયાર નથી, કોઈ જાતનું પ્રૂફ આપવા તૈયાર નથી, અને 14 ગાડીઓ કયા હિસાબે ગણે છે? 14 ગાડીઓમાં કોની ગાડી મૂકીશું? અને એ લોકોને ગાડી અંદર જાય ટેક્સી ગાડી એટલે કમ્પલસરી પૈસા જોઈએ છે, તો 100 રૂપિયાના ભાડામાં હું 50 રૂપિયા અંદર આપી દઈશ તો હું ઘરે શું લઈ જઈશ? એટલે અમારી મેઇન માંગ એ છે કે વડોદરા એરપોર્ટ પર જેટલી પણ ટેક્સી ગાડીઓ છે એમને એરપોર્ટની પ્રીમાઇસીસમાં પાર્કિંગ આપવામાં આવે ફ્રી ઓફ કોસ્ટ। આપણે આ વડોદરા શહેર એરપોર્ટ છે અને અમારે છેલ્લા 4 દિવસથી આ ઉગ્ર આંદોલન ચાલુ જ છે, પણ અત્યાર સુધી 4 દિવસથી કોઈ એનો નિકાલ આવ્યો નથી। એટલે અમારી જે એક જ રજૂઆત છે કે આનો વહેલી તકે નિકાલ આવે। હવે એમાં કેવું છે કે બહુ બધા મુદ્દાઓ છે, આમાં પણ અમે શોર્ટમાં કહીએ છીએ તમને કે પેન મુદ્દો તો પાર્કિંગનો જ છે। હવે પાર્કિંગમાં શું છે કે આ જ છે કે 55 રૂપિયા પે કરો જાઓ। હવે બીજી વસ્તુ કે આ ભાઈ કીધી કે કોમર્શિયલ ગાડીને કમ્પલસરી પાર્કિંગ પે છે અને પ્રાઇવેટ વ્હીકલને 7 મિનિટ ફ્રી છે પિકઅપ ચાર્જીસ, તો કોમર્શિયલ ગાડીમાં કેમ નથી? કોમર્શિયલ ગાડીમાં જ્યારે વન ટાઈમ ટેક્સ તમે લાઈફ ટાઈમ ટેક્સ પહેલા જ લો છો, તો એમને કેમ એવું? કઈ બી કશું થાય છે તો કોમર્શિયલ ગાડી પર જ કાયદા બને છે, બરાબર। હવે અમારે જો કે ચલો એટલી બધી તો રજૂઆત નથી કરે, અમારે તો પાર્કિંગનો મુદ્દો છે। હવે પાર્કિંગ અમને આપો કમ્પલસરી, કે ગાડીઓ અમે બહાર પાર્ક કરીએ છીએ તો કેટલાય સાંજના ટાઈમે અહીંયા એક્સિડન્ટ બી થાય છે,